પ્રકરણ 5 વકીલ અને સમાજ. વકીલ શબ્દનો સંસ્કૃત પદરૂપ આપીને અર્થ કરવો હોય તો આવી રીતે કરી શકાય. વાકકીલ, વકીલ એટલે કે જેની વાણી ખીલાના જેવી મજબૂત છે તે. વાણી 3 પ્રકારની છે. 1 દડા જેવી, 2 ગારા એટલે કે કાદવ જેવી અને 3 ખીલા જેવી. દડા જેવી વાણી બોલતાની સાથે જ ટકરાઈને તરત જ પાછી પડે છે. સારહીન, તથ્યહીન, પ્રભાવહીન વાણી પાછી જ આવતી હોય છે. કજિયા કંકાસમાં બોલતા શબ્દો તરત જ બમણા થઈને પાછા આવતા હોય છે. લવાડી માણસો દ્વારા બોલાતી વાણી પ્રભાવહીન હોય છે, એટલે તે પાછી પડતી હોય છે. બોલી તો અનમોલ હૈ, બોલ સકે તો બોલ, હૃદય તરાજુ તોલ કે ફિર મુખ બાહેર ખોલ. કહેનારાએ આ દોહરામાં વાણીની અણમોલતા કહી દીધી છે. બીજી વાણી ગારા જેવી હોય છે. માટીનો લૂંદો દિવાલ ઉપર ફેંકો તો તે ચોંટી જતો હોય છે, પણ સુકાયા પછી આપોઆપ ખરી પડતો હોય છે અથવા થોડાક પરિશ્રમથી ખરી જતો હોય છે. બીજા પ્રકારની વાણી પણ જ્યાં લક્ષ્ય કરીને પ્રયુક્ત કરી હોય ત્યાં ચોંટી જતી હોય છે. દડાની માફક પાછી પડતી નથી હોતી. આ વાણીમાં પ્રભાવ છે, પણ થોડાક સમય પછી તે પ્રભાવ સમાપ્ત થવા લાગે છે. તે વાણી શરૂઆતમાં પ્રભાવપૂર્ણ હોય છે, પણ કાળે કરીને નિસ્તેજ બનીને સમાપ્ત થઈ જતી હોય છે. ત્રીજી વાણી ખીલા જેવી હોય છે. તે લક્ષ્ય સાથે એવી મજબૂતાઈથી જડાઈ જતી હોય છે કે કાળે કરીને પણ તે નિસ્તેજ થતી નથી. અત્યંત શક્તિશાળી વાણીને સમાપ્ત કરવા માટે બહુ પ્રયત્ન કરવો પડતો હોય છે. વાકકીલ એટલે કે વકીલ પણ વાણીનું સામર્થ્ય ભોગવે છે. તેની એક એક યુક્તિ ભલભલા ન્યાયાધીશોને વિચાર કરતા કરી મૂકે છે. વેદમાં એક મંત્ર છે, આનો ભદ્રા ક્રતવો યંતુ વિશ્વતો દબ્ધોસો પરિતાસ અદભિદઃ. અમારા મસ્તિષ્કમાં ચારે તરફથી એવા પવિત્ર કલ્યાણકારી વિચારો આવે જે એવા દ્રઢ યુક્તિ સંગત હોય કે બીજાના વિચારો દ્વારા ખંડિત ના થઈ શકે. વાણીની શક્તિ અમાપ છે. જો વાણીની સાધના કરીને સિદ્ધિ મેળવી હોય તો વ્યક્તિના વ્યક્તિત્વને જાણવામાં તેની વાણી મુખ્ય આધાર બને છે. વાણી દ્વારા હજારોનું ભવિષ્ય સુધારી શકાય છે તથા વાણી દ્વારા હજારોનું ભવિષ્ય ચૂંથી પણ શકાય છે. શબ્દ શબ્દ તું ક્યાં કરે, શબ્દ કો હાથ ન પાઉં, એક શબ્દ ઔષધ કરે, એક શબ્દ કરે ઘાવ. ઘણા વિચારકોનું એવું માનવું છે કે વકીલાતની પ્રથા પ્રાચીન ભારતમાં ન હતી. તેના માટેનો નિશ્ચિત શબ્દ મળતો નથી. પ્રાચીન કાળમાં ન્યાય વ્યવસ્થા બહુ સરળ, શીઘ્ર તથા વધુમાં વધુ સત્યનિષ્ઠ હતી. ગુનાઓ ઓછા, ગુનેગાર પોતે જ ગુનાનો સ્વીકાર કરી લે. પરિસ્થિતિના ગુણદોષ પ્રમાણે તેને સજા થાય, ના પણ થાય. પ્રજાની ગુણવત્તા ઘણી ઊંચી એટલે ન્યાય આપનારની ગુણવત્તા પણ ઘણી ઊંચી. બહુ મોટી તુમારશાહી નહીં એટલે વારંવાર મુદતો ન પડે, લગભગ પહેલી જ વાર નિવેડો આવી જાય. આ રીતે ન્યાયતંત્ર વકીલોની દલીલબાજીઓના પાટે પાટે નહીં, પણ ન્યાયાધીશની પોતાની સૂઝ તથા સત્યને ઉપસાવવાની આવડત ઉપર નિર્ણયો આપતું. બેશક આ પ્રથામાં પણ બધાને પૂરેપૂરો ન્યાય મળતો જ એવું તો ના કહી શકાય, કારણ કે પ્રત્યેક પ્રથા અંતે તો વ્યક્તિથી સંચાલિત હોય છે અને વ્યક્તિ અપૂર્ણ છે. તેની અપૂર્ણતાની સાથે સાથે જો રાગ દ્વેષ ભળે તો ઉત્તમમાં ઉત્તમ પ્રથા પણ કલ્યાણકારી ફળ ન આપી શકે. આવું હોવા છતાં પણ પ્રાચીન કાળમાં જે રીતે શીઘ્રતાથી ન્યાય અપાતો તે અત્યારની પ્રક્રિયા કરતાં સારો હતો એમ તો કહી જ શકાય. મુસ્લિમ શાસનકર્તાઓના સમયમાં પણ ન્યાય વ્યવસ્થામાં વકીલનું અસ્તિત્વ દેખાતું નથી. વાદી પ્રતિવાદી તથા સાક્ષીઓને જ ન્યાયાધીશ પૂછગાછ કરે છે તથા નિર્ણય આપે છે. જો કે એ નિર્ણયો
ઇસ્લામના ઢાંચા ઉપર આધારિત હતા, તો પણ સામાન્ય લોકો માટે સામાન્ય બાબતમાં શીઘ્રતાથી નિવેડો લાવનારા હતા. તે સમયના ભારતના તથા અન્ય દેશોના કાયદાઓના સ્વરૂપે કેટલાક રમૂજ ઉપજે તેવા કિસ્સાઓ પણ બનતા. પશુ પક્ષીઓ ઉપર પણ કેસ ચલાવવામાં આવતા તથા તેમને પણ સજા થતી. પ્રત્યેક કાળની પોતાની પરિસ્થિતિ તથા સમાજ રચના તથા રાષ્ટ્ર રચના હોય છે. કાયદાઓ નીતિ નિયમો તેના આધારે હોય છે. અંગ્રેજોના આવ્યા પછી વર્ષો સુધી તેમણે હિન્દુ ધર્મ તથા ઇસ્લામના ધર્મગ્રંથોને જ ન્યાય આપવા માટે પ્રમાણભૂત આધાર માન્યા. પણ જેમ જેમ તેમના શાસનના સીમાડા વિસ્તરતા ગયા તેમ તેમ ન્યાયતંત્રની એકરૂપતા તથા સૂક્ષ્મતાની આવશ્યકતા જણાય. ફોજદારી તથા દીવાની એમ બે મુખ્ય શાખાઓ થઈ. જો કે અત્યારે તો બીજી પણ ઘણી ઉપશાખાઓ થઈ છે. બંનેના વિસ્તારથી કાયદાઓ ઘડાયા હતા તથા કલમો નિશ્ચિત થઈ હતી. સમયની સાથે તેમાં વધારો થતો ગયો. આ બધા કાયદા શાસ્ત્રો એટલા બધા વિશાળ તથા સૂક્ષ્મ ભેદોપભેદથી ભરેલા એટલે ગૂંચવી નાખે તેવા થયા છે. તેનું અધ્યયન કરી દક્ષતા મેળવ્યા વિના કોઈ ન્યાયાધીશ થઈ શકે નહીં. લો કોલેજો એટલે કે કાયદા શીખવનારા મહાવિદ્યાલયો અસ્તિત્વમાં આવ્યા. ડોક્ટર તથા એન્જિનિયરની માફક વિધિવેતા એટલે કે કાયદાના વિશેષજ્ઞ તૈયાર થવા લાગ્યા. એક તરફ કાયદાશાસ્ત્રોનું અધ્યયન તથા મીમાંસા તો બીજી તરફ જુદા જુદા ન્યાયાધીશોએ સમય સમય ઉપર આપેલા જજમેન્ટોની મીમાંસા વધુ ને વધુ મહત્વની થતી ગઈ. સાથે સાથે ન્યાય મેળવવા માટેની પ્રક્રિયા પણ લાંબી લચક તથા ખર્ચાળ થતી ગઈ. આ નવી પદ્ધતિમાં ન્યાયના દરવાજે પહોંચવા માટે પણ વકીલની અનિવાર્યતા થઈ. કેસ જીતવો તો બહુ દૂરની વાત, પણ કેસ દાખલ કરવા પણ વકીલ જોઈએ જ. પેપર વર્ક તથા ટેકનિકલ આવશ્યકતાઓ એટલી વધી ગઈ કે તમારો કેસ સાચો હોય તો પણ માત્ર એકાદ ટેકનિકલ ભૂલને કારણે આખો કેસ હારી જવાય. એટલે ન્યાયતંત્ર સાથે વકીલ તત્વ અનિવાર્ય રૂપે જોડાઈ ગયું. ન્યાયતંત્રની રીતે નહીં તો બીજી રીતે તો પ્રાચીન ભારતમાં પણ વકીલાત ચાલતી જ હતી. મારો ખ્યાલ છે કે બુદ્ધિના અસ્તિત્વની સાથે જ કોઈને કોઈ પ્રકારની વકીલાત ચાલતી આવે છે. પોતાના પક્ષની મતની સિદ્ધિ માટે લોકો દલીલો કરતા રહ્યા છે. પોતાના પક્ષની સત્યતા તથા બીજા પક્ષની અસત્યતા મોટે ભાગે યુક્તિ પ્રયુક્તિથી થતી. ખાસ કરીને ભારતમાં જે ધાર્મિક સ્વરૂપ વિકસ્યું તેમાં વાણી સ્વાતંત્ર્યની પ્રમુખતા રહી. અહીંનો એક ઋષિ કહે છે કે યુક્તિયુક્ત મુપાદેયમ વચનમ બાલકાદપી અન્ય તૃણમીવ ત્યાજ્યપમયુક્તમ પદ્મયોનિજા. યુક્તિપૂર્વકની નાના બાળકની વાતનો પણ સ્વીકાર કરવો, પણ યુક્તિ સંગત ના હોય તેવી વાત, પછી ભલે તે સાક્ષાત બ્રહ્માની કેમ ના હોય તો પણ તેનો ત્યાગ કરવો. ધર્મ તથા દર્શનની માન્યતાઓને જ યુક્તિના આધારે પ્રચારિત કરી શકાતી. તલવાર યા પૈસાના પ્રભાવની છે. ધર્મનો અશ્વમેઘી અશ્વ વિજયી થવા અહીંથી નીકળ્યો નથી. બૌદ્ધોનો દેશ વિદેશમાં થયેલો પ્રચાર માત્ર યુક્તિઓ તથા આચરણોના આધારે થયો હતો. અહીં પણ બૌદ્ધ ધર્મ તથા અન્ય ધર્મોનો પ્રચાર તથા પારસ્પરિક વિવાદોનું સમાધાન યુક્તિ પ્રધાન શાસ્ત્રાર્થોથી થતું, તલવારોથી નહીં. આ પદ્ધતિને કારણે અહીં અનેક સંપ્રદાયો તથા દર્શનો વિકસી શક્યા તથા એક સાથે ગંભીર અથડામણો વિના પણ રહી શક્યા. જે પ્રજાએ યુક્તિની પ્રધાનતાનો સ્વીકાર ન કર્યો તે મોટે ભાગે અંધશ્રદ્ધાળુ થઈ બેઠી. ગીતાએ યુક્તિપૂર્વકની વાણીને પોતાની વિભૂતિ જણાવી છે. વાદઃ પ્રવદતામસ્મી અર્થાત રાગ દ્વેષથી મુક્ત થઈને જે તત્વને જાણવા માટે તત્વ ચર્ચા કરે છે તે વાદ મારી વિભૂતિ છે. બહુ પ્રાચીન કાળથી શાસ્ત્રાર્થ કરવાની પ્રથા ચાલી આવે છે. બે વિદ્વાનો એક મધ્યસ્થ વ્યક્તિને રાખીને પોતપોતાના પક્ષની ચર્ચા કરે. અંતે જય પરાજયનો નિર્ણય થાય. આદ્ય શંકરાચાર્યનો આ જ રીતે મંડન મિશ્ર સાથે શાસ્ત્રાર્થ થયેલો.
મધ્યસ્થી કરનાર પ્રતિવાદી મંડન મિશ્રની પત્ની ભારતી હતી, જેણે જરા પણ પક્ષપાત કર્યા વિના પોતાના પતિનો પરાજય ઘોષિત કરી દીધો. નૈતિક બળ કેટલું હશે તેની કલ્પના કરી શકાય છે. પોતાના જ પતિને પરાજિત ઠેરવવો અને શાસ્ત્રાર્થની શરત પ્રમાણે હારનારે એકબીજાના શિષ્ય થઈ સંન્યાસ લેવાનું નિશ્ચિત હોય, ત્યાં કોઈ પત્ની પોતાના પતિને પરાજિત ઘોષિત કરી સંન્યાસ લેવા દે, તે કેટલું બધું સત્યનું સામ્રાજ્ય બતાવે છે. પણ મધ્યસ્થી સ્ત્રી મટીને પત્નીના રૂપે પાછો પડકાર કરે છે, હું મારા પતિનું અર્ધું અંગ છું, હજી મને પણ હરાવો ત્યારે જ તમારો પૂર્ણ વિજય થયો ગણાય. મોટા મોટા વિદ્વાનોને હરાવનાર શંકરાચાર્ય એક વિદુષી સ્ત્રીની પ્રબળ યુક્તિઓ આગળ દિગ્મૂઢ થઈ ગયા. 6 મહિનાનો સમય માગવો પડ્યો. પ્રશ્નોના ઉત્તરો આપવા માટે આવી પ્રબળ યુક્તિ શક્તિથી પ્રાચીન કાળમાં નિર્ણયો થતા. ચર્ચા કરવા માટેના આ સ્વરૂપને મુખ્યતઃ 3 ભાગમાં વહેંચેલું છે. 1 જલ્પ, 2 વિતંડ અને 3 વાદ. જલ્પ નામનો શાસ્ત્રાર્થ છળ કપટથી ભરપૂર હોય છે. વાણીની શુદ્ધિ તેમાં નથી હોતી. ગમે તેમ કરીને વિજય પ્રાપ્ત કરવો જ જોઈએ એ તેનું લક્ષ્ય હોય છે. ઘણીવાર વિદ્વાનો ખોટા પ્રમાણોને અમુક શાસ્ત્રનું આ પ્રમાણ છે તેવું બતાવીને રજૂ કરતા હોય છે. પાછળથી ચોકસાઈ કરતા ખબર પડે કે જે પ્રમાણ આપ્યું હતું તે તો નિર્દિષ્ટ શાસ્ત્રમાં છે જ નહીં. બનાવટી શ્લોકો રચીને કહી દેવામાં આવે કે આ અમુક શાસ્ત્રનો શ્લોક છે. આવી રીતે છળકપટ કે જૂઠ કરીને ચર્ચા કરવી તેને જલ્પ કહેવામાં આવતો. આજકાલના કેસોમાં મોટા ભાગે આ જલ્પ પદ્ધતિનો જ વધારે પ્રયોગ થતો જણાય છે. કેસને હાથમાં લીધા પછી વકીલોની બુદ્ધિ ખોટા પ્રમાણો, ખોટા સાક્ષીઓ તથા ખોટી રીત રસમો તરફ દોડે છે. ઘણી જગ્યાએ તો સાક્ષી આપવાનો ધંધો કરનાર તૈયાર માણસો મળી જતા હોય છે, તો ઘણી જગ્યાએ સાક્ષીઓને પોપટની માફક તૈયાર કરવા પડતા હોય છે. એક તરફ આ સ્થિતિ છે, તો બીજી તરફ સત્ય બોલનાર કે સત્યનો આગ્રહ કરનાર વિજયતેની જગ્યાએ શીઘ્ર પરાજયતેની ઉક્તિ ચરિતાર્થ કરતા હોય છે. સમાજ તથા શાસનમાં સત્યની પ્રતિષ્ઠા થઈ શકી નથી, એટલે ન્યાયતંત્રના પરિણામો અન્યાયને ડરાવનારા તથા ન્યાયને રક્ષનારા બહુ ઓછા પ્રમાણમાં જોવા મળે છે. પરિણામે એક તરફ અન્યાય કરનારા વધુને વધુ નિર્ભય થઈ પ્રજાને સતાવી રહ્યા છે, તો બીજી તરફ ન્યાયતંત્ર પ્રત્યે નિરાશાની લાગણીઓ વધી રહી છે. જલ્પ પદ્ધતિ એ સત્યની શોધની પદ્ધતિ નથી, પણ પોતાના પક્ષને હલકામાં હલકા સાધનો દ્વારા પણ સફળ બનાવવાની કુટીલ ચાલ માત્ર છે. વિતંડ દલીલો માટેની બીજી પદ્ધતિને વિતંડ કહેવાય. વિતંડમાં છળકપટ નથી હોતું, પણ તેમાં એક બહુ ગંભીર ત્રુટિ હોવાને કારણે સત્ય સાધનામાં આ ચર્ચા સહાયક માનવામાં નથી આવી. સ્વપક્ષ સ્થાપના વિના પરપક્ષ માત્ર ખંડનમ વિતંડઃ. પોતાના પક્ષની રજૂઆત કર્યા વિના માત્ર પરપક્ષનું ખંડન જ કર્યા કરવું તે વિતંડ ચર્ચા છે. પ્રત્યેક પક્ષ ગમે તેટલો મજબૂત હોય તો પણ તેની કાંઈક તો કમજોરીઓ હોય છે. આ કમજોરીઓને ખોળી કાઢી તેના ઉપર પ્રહાર કરીને વિજય પ્રાપ્ત કરવો તે આ પદ્ધતિની ખાસિયત છે. વકીલાતમાં આ પદ્ધતિ પણ બહુ ઉપયોગી થતી હોય છે. પ્રતિપક્ષની દુર્બળ બાજુને જેની આંખ જટ દઈને જોઈ શકતી નથી, તે ભલા કદી વિજયી પ્રહાર કરી શકે ખરો? વકીલાતની સફળતા માટે આ ક્ષમતા અનિવાર્ય છે. પણ સાથે સાથે જે માત્ર વિપક્ષના દોષો કે દુર્બળતા ઉપર જ પોતાના વિજયનો મદાર બાંધે છે, તે કદી સાચા અર્થમાં સમર્થ થઈ શકતો નથી. વિપક્ષની દુર્બળતા ના હોય ત્યારે તે શું કરી શકવાનો હતો? પોતાના પક્ષની દ્રઢ સ્થાપના વિના ભાગ્યે જ સાચો વિજય મળી શકતો હોય છે. પોતાના પક્ષની સ્થાપના એ રચનાત્મક કાર્ય છે. પરપક્ષની માત્ર ખંડન પ્રવૃત્તિ એ નિર્માણ કાર્ય નથી. તે સત્યની શોધમાં પણ બહુ સહાયક થઈ શકતી નથી. પ્રાચીન કાળમાં વિતંડ પ્રકારની શાસ્ત્ર ચર્ચાને આદર કે માન આપવામાં આવ્યું નથી. ખંડન ખંડ ખાદ્ય નામનો ગ્રંથ વિતંડ પ્રકારથી રચાયેલો છે.
સામેની વ્યક્તિ જે કાંઈ બોલે અથવા પક્ષ સ્થાપિત કરે તેમાં અનેક વિકલ્પો કરીને તેને તેના જવાબ આપવામાં જ ગૂંચવી દેવો. આ બધું થતું હોય ત્યારે પોતાનું મંતવ્ય કે પોતાના પક્ષની ચર્ચા જ કરવી નહીં, કારણ કે પોતાના પક્ષની ચર્ચા કરવાની તક આપવામાં આવે તો પોતાને જવાબ આપવા પડે. પ્રશ્ન પૂછવાની સરળતા છોડીને જવાબો આપવાની જટિલતા શા માટે વહોરવી જોઈએ? આ પ્રકારની ચર્ચા પણ માત્ર વિજયની અભિલાષાથી થતી હોય છે. વાદ. તત્વ બુભુત્સા વાદઃ. સત્યને જાણવાની આકાંક્ષાથી ચર્ચા કરવી તેને વાદ કહે છે. આ ચર્ચામાં જય પરાજયને સ્થાન નથી હોતું. રાગદ્વેષ કે પૂર્વગ્રહ વિનાની બે વ્યક્તિઓ અથવા બે સમૂહો એકબીજાના અનુભવો, ચિંતન તથા પ્રયોગોની નિશ્ચિત સિદ્ધિ માટે આપલે કરે તો તેથી સત્ય, જ્ઞાન તથા ન્યાયની પ્રાપ્તિ થાય છે. જો આવી ચર્ચા પણ ન કરાય તો વિચારો તથા સિદ્ધાંતોની શુદ્ધિ શક્ય રહેતી નથી. મહાનમાં મહાન ચિંતક પણ કોઈ જગ્યાએ વૈચારિક ત્રુટિ ધરાવતો હોય છે. આવી ત્રુટિઓ તેને પોતાને કે તેના અનુયાયી વર્ગને દેખાતી નથી હોતી. એનું દર્શન તો આવી ચર્ચાઓ દ્વારા જ થતું હોય છે. એટલું જ નહીં, શુદ્ધ પ્રક્રિયાથી થતી ચર્ચાઓ દ્વારા પ્રજાના બૌદ્ધિક સ્તરનો વિકાસ પણ થતો હોય છે. જે ક્ષેત્રોમાં ચર્ચાને સ્થાન નથી હોતું તે ક્ષેત્રનો બૌદ્ધિક વિકાસ યા બૌદ્ધિક શુદ્ધિ નથી થતા હોતા. એટલે આપણે ત્યાં વાદને મહત્વનું સ્થાન મળ્યું છે. વકીલાતની દ્રષ્ટિએ પણ વાદ પ્રકારની વકીલાત થઈ શકે, જેમાં બંને પક્ષો ન્યાયની પ્રાપ્તિ માટે પોતપોતાની યુક્તિઓ આપતા હોય. બંને નિર્ણિત ન્યાયને સ્વીકારવા પણ તૈયાર હોય. બુદ્ધિશક્તિનો દુરુપયોગ કરીને કોઈ ન્યાયમાં અવરોધ પેદા ન કરે, ન્યાયને ગૂંચવી ન નાખે. વ્યક્તિને પૂર્ણ રાગદ્વેષથી મુક્ત કરવી બહુ કઠિન છે, પણ તેને સત્યનિષ્ઠ કે ન્યાયનિષ્ઠ કરવી બહુ કઠિન નથી. જો તે પ્રકારનું રાષ્ટ્રીય તથા સામાજિક વાતાવરણ હોય તો. શંખ અને લિખિત નામના બે ઋષિઓ બંને સગા ભાઈઓ છે. બંને સ્મૃતિકારો છે. પ્રજાના જીવન ધોરણનું સ્વરૂપ નિર્ણિત કરે છે. લોકોમાં પૂજ્ય છે. એક દિવસ લિખિત શંખને ત્યાં જાય છે. પાછા ફરતા શંખના બગીચામાં આંબાના વૃક્ષની નીચે પડેલી પાકી કેરી નજરે પડે છે. તરત જ વહાલ સોયા પુત્રની યાદ આવે છે. પુત્ર પ્રત્યેનું વહાલ મોહમાં પરિણમે છે. વહાલ એ દોષ નથી, પણ વહાલ જ્યારે મોહમાં પરિણમે ત્યારે સમર્થ વ્યક્તિને પણ કર્તવ્ય છોડાવી અકર્તવ્ય તરફ દોરી જાય છે. લિખિતે જટ દઈને પેલી પાકેલી સુંદર કેરી ઉપાડી લીધી તથા ઘેર લઈ જઈને અતિ હર્ષિત ચહેરે પોતાના વહાલા પુત્રને ખવડાવી. પુત્ર જ્યારે અતિ આનંદથી કેરી ચૂસી રહ્યો હતો ત્યારે ઋષિ મુગ્ધ ભાવે પ્રસન્નતાપૂર્વક તેને જોઈ રહ્યા હતા. પોતાના પ્રિય પાત્રને રમાડતા જમાડતા જે આનંદ થાય છે તેની તુલના પોતાના સાક્ષાત સુખો કરતા પણ ઘણી છે. પણ આ આનંદ જો મોહપાત્ર સાથેનો હોય તો પાછળથી તે જરૂર રડાવતો હોય છે. પ્રિયતા જો મોહ સાપેક્ષ હોય તો ડૂબાડે છે, પણ એ જ પ્રિયતા જો પ્રેમ સાપેક્ષ હોય તો તારે છે. જ્ઞાન તથા અજ્ઞાની બંને મોહના શિકાર થતા હોય છે, પણ જ્ઞાની ઉપર તેની કાલિક અસર થતી હોય છે, જ્યારે અજ્ઞાની તો મોહને જ જીવન માની જીવતો હોય છે. મોહ વિનાનું જીવન તો તેને મૃત્યુથી પણ વધુ દુઃખદાયી લાગતું હોય છે. અજ્ઞાનીનો મોહ ઉતરવો બહુ કઠિન છે, જ્યારે જ્ઞાનીનો મોહ થોડા નિમિત્તથી પણ ઉતરી જતો હોય છે. અર્જુન જ્ઞાની છે એટલે તેનો મોહ ઉતારી શકાયો, પણ ધૃતરાષ્ટ્ર મોહ આંધળો એટલે કે અજ્ઞાની છે, એટલે સંજય દ્વારા પૂરી ગીતા સાંભળ્યા પછી પણ તેનો મોહ ન ઉતારી શકાયો. સમજણના બારણા જેણે બંધ નથી કરી દીધા તેને જ સત્યના દર્શન કરાવવા શક્ય છે. જેણે સમજણના દ્વાર પર કોઈ પણ પ્રકારના મોહનું ખંભાતી તાળું લગાવી દીધું છે તેને બ્રહ્મા પણ સત્ય ન પમાડી શકે. ઋષિ તો પરમ જ્ઞાની હતા, છતાં પુત્ર મોહની હવાએ તેમના જ્ઞાનદીપને ક્ષણભર માટે ચંચળ કરી મૂક્યો હતો. એ હવાનો વેગ ઘટતા તેમને સ્મૃતિ થઈ. ગીતામાં સ્મૃતિ શબ્દ સભાનતા અર્થમાં આવેલો છે.
નષ્ટો મોહ સ્મૃતિર્લબ્ધા. મારો મોહ નષ્ટ થયો અને મને મારી સભાનતા પ્રાપ્ત થઈ. જ્ઞાનમાં અને સભાનતામાં મુદ્દાનો ભેદ છે. જ્ઞાન એટલે કે સમજણ અનર્થક પ્રવૃત્તિમાં પણ ચાલુ રહેતું હોય છે, જ્યારે સભાનતા ચાલુ રહેતી હોતી નથી. સભાનતા પ્રાપ્ત થતાં જ અનર્થક ક્રિયાકલાપોની આપોઆપ નિવૃત્તિ થઈ જાય છે. જ્ઞાની ઋષિમાં સભાનતા પ્રગટી. અરે, મેં આ શું કર્યું? ચોરી. પુત્ર મોહે મને ચોર બનાવ્યો. ધિક્કાર છે મને. હું ઋષિ, ન્યાય સ્મૃતિ બનાવનાર. હું પોતે જ મારા જ રચેલા કાયદાઓથી વિપરીત ચાલ્યો. ઓહ, અરે રે, મને આ શું સૂઝ્યું? જે ઋષિ ક્ષણ પહેલા પુત્રના સુખે આનંદિત હતા, તે જ ઋષિ પોતાના વિકર્મથી પશ્ચાતાપની આગમાં બળવા લાગ્યા. બીજા ઋષિઓની સભા બોલાવી. બધા જ્ઞાની તથા સાધુચરિત તપઃપૂત મનીષીઓ આગળ લિખિતે પ્રશ્ન કર્યો. કોઈએ કોઈના બગીચામાંથી નીચે પડેલી કેરી ચોરી હોય તો તેની શી સજા થાય? ઋષિઓએ સમાધાન કર્યું. 3 દિવસના ઉપવાસ તથા ગાયત્રીનો જપ કરવાથી આ પાપથી મુક્તિ મળે. ફરી લિખિતે પ્રશ્ન પૂછ્યો. પણ એ ચોરી કરનાર કોઈ સ્મૃતિકાર એટલે કે કાયદા બનાવનાર પોતે હોય તો શું પ્રાયશ્ચિત થાય? બધા ઋષિઓએ એક સ્વરે દ્રઢતાથી કહ્યું, તો તેનો હાથ જ કાપવો જોઈએ. સ્મૃતિકાર પોતે જ જો આવું દુષ્કર્મ કરે તો તે બહુ જ ગંભીર ઘટના કહેવાય. સમાજમાં કાયદાની સ્થાપનામાં ખુદ કાયદા ઘડનારાઓના આચરણો તથા નિષ્ઠા મહત્વનો ભાગ ભજવતા હોય છે. કાયદો ઘડનાર કે તેને લાગુ કરનાર જો પોતાની જાતને કાયદાથી પર માની વ્યવહાર કરવા લાગે તો પોલીસની મોટી ફોજ ઊભી કરીને પણ કાયદાને સ્થિર કરી શકાય નહીં. હું લંડન હતો ત્યારે ટીવી ઉપર એક ઘટના જોઈ. મહારાણીનો પુત્ર, જે ભવિષ્યમાં રાજા થવાનો હતો, તેને નિર્ધારિત ઝડપ કરતાં થોડી વધુ ઝડપે ગાડી ચલાવવાના આરોપમાં નીચલી કોર્ટમાં હાજર થવું પડ્યું. ટ્રાફિક પોલીસના એક સામાન્ય પોલીસે કેસ દાખલ કરેલો. પ્રિન્સે પોતાના અપરાધનો સ્વીકાર કર્યો. ન્યાયાધીશે દંડ કર્યો, જે ભરી દેવાયો. વાત પૂરી થઈ. પ્રિન્સે કે તેની માતાએ પેલા પોલીસવાળાને દાઢમાં ન રાખ્યો. દંડ દેનાર ન્યાયાધીશને પણ દાઢમાં ન રાખ્યો. પોતે નિર્દોષ છે તેવું સાબિત કરવા મોટા મોટા વકીલો કે લાગવગો કામે ન લગાડ્યા. સ્પષ્ટ રીતે અપરાધનો સ્વીકાર કર્યો. પ્રજાએ પોતાના ભાવિ રાજાને ન્યાયાલયમાં શિસ્તપૂર્વક ઊભો રહેલો જોયો તથા દંડ ભરતો જોયો. કાયદાની પ્રસ્થાપના આપોઆપ દ્રઢ બની. જો તેણે પોલીસને ધમકાવ્યો હોત, તેની બદલી કરાવી દીધી હોત, કે નોકરીમાંથી ડિસમિસ કરાવ્યો હોત, કે ન્યાયાલયમાં ખોટો બચાવ કર્યો હોત, ન્યાયાધીશને સીધી આ આડકતરી રીતે પોતાના પક્ષમાં ન્યાય આપવા દબાવ્યો હોત, તો કદાચ તેને દંડ ભરવો ન પડત. પણ તેથી તો આખી પ્રજાની, પોલીસ તંત્રની ગુણવત્તા ઘણી નીચી ઉતરી ગઈ હોત. કાયદાની દ્રઢ સ્થાપના વિના સોનાના ઢગલા ઉપર બેઠેલી પ્રજા પણ સુખી ના થઈ શકે. શાસક વર્ગ લાભો આપીને કદી લોકોને સ્થાયી સુખ ના આપી શકે. બજેટનો અનુત્પાદક વ્યય જેમ જેમ વધતો જાય તેમ તેમ વધુ ને વધુ અર્થતંત્ર ગૂંચવાતું જાય. શાસક પ્રજાને કશી જ સહાય ના કરે, માત્ર કાયદાની સ્થિતિ જ દ્રઢ કરે, તો પણ પ્રજા સુખચેનથી રહી શકે. દુર્બળ શાસકની પ્રથમ નિશાની અસામાજિક તત્વોની અભિવૃદ્ધિ છે. પ્રબળ શાસક કાયદાની સ્થાપના દ્વારા પ્રજાને અભયતા આપે છે. પણ આ બધું ત્યારે જ શક્ય બને કે જ્યારે શાસક વર્ગ પોતે દ્રઢતાથી કાયદાનો આરાધક બને. લિખિતને જ્યારે સભાએ સંભળાવ્યું કે ધારા ઘડનાર પોતે જો કેરીની ચોરી કરે તો તેનો હાથ કાપવો જોઈએ, ત્યારે ગંભીરતાપૂર્વક લિખિતે કહ્યું કે તો લો, કાપો મારો હાથ. હું ચોર છું. મેં જ મારા ભાઈના બગીચામાં પડેલી કેરી ચોરી છે. લિખિત પ્રત્યેના અતિ આદરને કારણે ઋષિઓ સ્તબ્ધ થઈ ગયા. અરે, આ શું? પોતાના માટે જ આવા પ્રશ્નો પૂછી રહ્યા હતા? નહીં, તમારો હાથ કાપવાની જરૂર નથી. તમારા હાથે હજી ઘણું વાગ્મય રચવાનું છે. આવો બહુમૂલ્ય હાથ કાપીને સમાજને નુકસાન કરવાનું ના હોય.
સૌ એકી સાથે બોલી ઉઠ્યા. તુચ્છ કેરી, અને તે પણ પડેલી, અને તે પણ પોતાના જ ભાઈના બગીચાની. તે લીધી તો એમાં શું થઈ ગયું? આવી તુચ્છ વસ્તુ માટે આવા મહામાનવનો હાથ કપાય તે ઉચિત ના જ ગણાય. સૌ આ દિશામાં વિચારતા હતા. ઘણીવાર ન્યાયનું તંત્ર વસ્તુ સ્થિતિને આધીન નહીં, પણ પાત્રને આધીન થઈ જતું હોય છે. જો આ જ ઘટના બીજા માટે બની હોત તો કદાચ હાથ કાપવાનું સૌને ઉચિત લાગત. પણ એની એ જ ઘટના સાથે પોતાનું પ્રિય પાત્ર સંકળાયું હોય ત્યારે આપણો ન્યાયદંડ તરત જ જુદી દિશા તરફ ઝૂકવા લાગે છે. એટલા જ માટે ન્યાયની દેવીને આંધળી કલ્પવામાં આવી છે. તેના હાથમાં દડા વિનાના ત્રાજવા છે. તે માત્ર પરિસ્થિતિને જ ધ્યાનમાં લે છે. કોણ પાત્ર છે તેને જોતી નથી. જો તે દેખતી હોત તો પાત્રને પણ જોઈ શકતી હોત. જો તે પાત્ર જોઈ શકતી હોત તો એક જ સંદર્ભમાં પાત્ર ભેદથી ન્યાયનું સ્વરૂપ બદલાયા કર્યું હોત. વ્યક્તિની સત્યનિષ્ઠા યા આદર્શ નિષ્ઠાની પરાકાષ્ઠા આવા પ્રસંગે થતી હોય છે. એક તરફ સત્ય યા તમારા આદર્શો તમને દંડિત કરતા હોય, બીજી તરફ તમારા પ્રત્યે મમત્વ રાખનાર લોકો તમને દંડિત થતા બચાવવા મોહ સાપેક્ષ દલીલો કરતા હોય. તમે જો માટી પગા હો તો તમને આવી બચાવનારી દલીલો બહુ ગમે. તમે પોતે તેમાં સંમત થવા લાગો. કેટલીક વાર લોકોનું માન રાખવા માટે સંમત થાવ છું તેવો દંભ કરો, પણ મૂળમાં તો તમારું સત્ય તથા આદર્શો લાભદાયી સ્થિતિની ઉપાસનાવાળા હતા. જરાક લાભહાનિ થતાં જ તમે તમારા જ આદર્શોથી વિમુખ થવા લાગતા હો છો. નિષ્ઠાની આ સમયે જ ખરી કસોટી થતી હોય છે. લિખિતે જોયું કે સૌ કોઈ મને બચાવવા માગે છે. વાતાવરણ મારા બચાવ પક્ષમાં છે. તો પણ મારે નિયત દંડ સ્વીકારવો જ જોઈએ. જો લોકો ન આપે તો મારે મારા હાથે જ તે દંડ લેવો જોઈએ. તે વખતે તો તેઓ કશું બોલ્યા નહીં, પણ પછી એકાંતમાં જઈને પોતે જ પોતાના હાથે પોતાનો હાથ કાપી નાખ્યો. પછીની વાત પણ છે, પણ મારે તો આટલું જ કહેવું છે કે ન્યાય માટેનું વાતાવરણ ઊભું કરવું કેટલું મહત્વનું છે. એક વ્યક્તિ પોતે જાતે પોતાનો અપરાધ સ્વીકારે તથા આગ્રહપૂર્વક તેનો દંડ ભોગવે. શાસ્ત્રકારો તેને પ્રાયશ્ચિત શબ્દથી ઉલ્લેખે છે. પોતે પોતાના પાપનું પ્રાયશ્ચિત માગે તથા કરે. આજનું વાતાવરણ જુઓ, જેમાં વ્યક્તિ પાપ કરીને તેને સ્વીકારવા તૈયાર થતી નથી. ન સ્વીકારવાની સલાહ અપાય છે. કદાચ કોઈ સ્વીકારે તો તે વેદીઓ ગણાય છે. સાચું બોલવાની ઈશ્વર સાક્ષીએ પ્રતિજ્ઞા લઈને વ્યવસ્થિત રીતે અસત્ય બોલે છે. અસત્ય બોલવા ટ્રેનિંગ અપાય છે. ન્યાય મંદિર જે સત્યની પ્રયોગશાળા ગણાય, ત્યાં જ સૌથી વધુ અસત્ય બોલાય. અસત્ય બોલવામાં પારંગત થવાનું કેન્દ્ર બની જાય. તે કેટલી કરુણ વાત કહેવાય. શું આપણે છાતી ઠોકીને કહી શકીએ એવી સ્થિતિમાં છીએ કે અમારા ન્યાય મંદિરો અસત્યથી અબડાયેલા નથી? વાદ પ્રકારની જો વકીલાત હોય તો ન્યાય મંદિરોને સત્યનું પરીક્ષા કેન્દ્ર બનાવી શકાય. સત્ય અને ન્યાય લગભગ એક જ છે. સત્ય વિના શું ન્યાયનું અસ્તિત્વ હોઈ શકે? ન્યાય વિનાનું સત્ય શું કલ્યાણકારી હોઈ શકે? ઘણા લોકો એમ સમજે છે કે વકીલાત પણ એક ધંધો છે, અને ધંધો ધંધાની રીતે થાય. તેમાં વેદિયાપણું ન ચાલે. પોતાના અસીલને જીતાડવો એ જ અમારું કર્તવ્ય છે. અસીલનો કેસ સાચો છે કે ખોટો છે એની મહત્તા નથી. ભયંકરમાં ભયંકર અપરાધીનો કેસ પણ હાથમાં લીધો હોય એટલે તેને જીતાડવાનો જ પ્રયત્ન કરવાનો હોય, કારણ કે હારવા માટે તેણે વકીલને પૈસા નથી આપ્યા. કેટલાક વકીલો તો ખાસ કરીને ભયંકર ખૂની ડાકુ તથા મહાપાપીઓના જ કેસ લેતા હોય છે. તેમની ફી પણ ઘણી મોટી હોય છે. આવા કેસોને જીતવા તેઓ માત્ર દલીલોની શક્તિથી જ કામ નથી લેતા હોતા. વાદીને, સાક્ષીઓને તથા ડોક્ટરો વગેરે પ્રમાણોને પૈસા કે ધાકધમકીના જોરે અવળા કરી નાખવા સુદ્ધાના પ્રયત્નો કરે છે. કોઈ પણ ભોગે કોઈ પણ રીત અજમાવીને પેલા મહાપાપીને નિર્દોષ જાહેર કરાવવો એ જ
એમના ગૌરવનું તથા સફળતાનું કારણ મનાતું હોય છે. એક વણિક દંપતી રાત્રે 10 વાગે સિનેમા જોઈને ઘેર જવા નીકળ્યું. સામેથી જ એક ટેક્સી ભાડે કરી. શહેરથી ગામ થોડું દૂર હતું, એટલે ટેક્સી જેમ જેમ આગળ વધતી ગઈ તેમ તેમ એક એક માણસ અંદર ઉમેરાતો ગયો. આ રીતે 4 માણસો નવા આવ્યા. શહેર બહાર એક નિર્જન જગ્યાએ ટેક્સી ઊભી રહી. વણિકને ધડાધડ મૂઢમાર મારીને અધમો કરી નાખ્યો. બેભાન જેવી હાલતમાં તે ઢળી પડ્યો. પેલા 5 વરુઓ ભયથી થરથર કાંપતી તથા સ્તબ્ધ બનેલી સ્ત્રીને દસડીને ખેતરમાં લઈ ગયા. આ તરફ બેભાન જેવા વણિકને થોડું ભાન આવતા જ તે ગાડીનો નંબર યાદ કરીને શહેર તરફ ભાગ્યો. માંડ માંડ ઢસરડા કરતો તે પોલીસ થાણામાં પહોંચ્યો તથા આર્તનાદ કરીને ફોજદારને વિનંતી કરી કે મારી સ્ત્રીને બચાવી લો. ફોજદાર બાહોશ, નીડર તથા વીર પુરુષ હતો. તરત જ તેઓ પોલીસ ગાડીમાં વાણિયાને સાથે લઈને માર માર કરતા નિશ્ચિત જગ્યાએ પહોંચ્યા. ત્યાં જોયું તો પેલી ગાડી ના મળે. પેલા બધા પેલી સ્ત્રીને લઈને ત્યાંથી નાસી છૂટ્યા હતા. હવે ક્યાં જવું, શું થાય? ફોજદારે હિંમત હાર્યા વિના આખી રાત આમ તેમ તપાસ કર્યા કરી. અંતે પરોઢીએ એક ખેતરમાંથી બહુ જ ભયંકર સ્થિતિમાં લગભગ મરણતોલ હાલતમાં પેલી સ્ત્રી મળી આવી. પેલા 5 શૈતાનો વારંવાર તેને ચૂંથતા રહ્યા હોવાથી તેની શારીરિક તથા માનસિક બંને હાલત દયાજનક હતી. સ્ત્રીને લઈને પોલીસ સ્ટેશને આવ્યા. ફરિયાદ નોંધી, ડોક્ટરી તપાસ થઈ, સર્ટિફિકેટ મેળવાયું. વાણિયાના કરતા પણ ફોજદાર વધુ તત્પરતાથી કામ લઈ ગુનેગારોને કાયમી સજા થાય તેવું કરવા તત્પર હતો. ગાડીના નંબર ઉપરથી ગુનેગારો પણ પકડાયા. તેમણે એક એક પગલે કેસને લૂલો કરવા લોભ લાલચ તથા ધાક ધમકીનો પૂરો પ્રયોગ કર્યો, પણ બહુ સફળ ન થયા. રાજકારણ તથા અન્ય અનેક પ્રકારના દબાણો પાર કરીને ફોજદારે કેસને ઉપલી કોર્ટમાં પહોંચાડી દીધો. ગુનેગારોને નિશ્ચિત થઈ ગયું કે અમને સજા થશે જ. તેમણે અમદાવાદના એક પ્રસિદ્ધ વકીલને રોક્યા. આ ભાઈ માટે પ્રસિદ્ધિ છે કે તેઓ હંમેશા ભયંકર ગુનેગારોના જ કેસ હાથમાં લેતા હોય છે તથા જીતી બતાવતા હોય છે. આ કેસ પણ એ જ પદ્ધતિથી લીધો. અનેક સાચા ખોટા પ્રયોગો કર્યા પછી પણ તેને લાગ્યું કે આ ફોજદાર આ કેસને નહીં જીતવા દે, એટલે તેમણે ફરિયાદી વાણિયા દંપતીને ભીંસમાં લીધા. બનવાનું હતું તે બની ગયું. હવે શા માટે ખોટી માથાકૂટમાં પડો છો? જો કેસ ઢીલો કરી નંખાય તો મોટો આર્થિક લાભ કરી આપવાની લાલચ આપી. સાથે સાથે ધમકી પણ આપી કે જો આરોપીઓને સજા થશે તો તે તમારા ઉપર ભયંકર બદલો લેશે, તમારા બંનેના નાક કાપી નાખશે, તમારા બાળકોને પણ મારી નાખશે વગેરે ક્રૂર ધમકીઓ આપી. વકીલનો પાસો સફળ થયો. પૂર્વે ભોગવી ચૂકેલી ક્રૂરતા સ્મૃતિથી જ સ્ત્રી ગભરાઈ જતી હતી. ત્યાં ફરી એથી પણ વધુ ભયંકરતાપૂર્ણ ક્રૂરતાને ભોગવવાની ધમકીથી તે ફફડી ઉઠી. તેનો પતિ પણ ડરી ગયો. અંતે બંને નક્કી કર્યું કે કોર્ટમાં તહોમતદારોને પોતે ઓળખતા નથી તેવું કહેવું, જેથી પેલા નિર્દોષ ઠરીને છૂટી જાય. વકીલની કપટલીલા એટલી ગુપ્ત અને સજ્જડ હતી કે ઠેઠ સુધી બહાર ગંધ પણ ના આવી શકે. ફોજદાર નિશ્ચિંત હતો કે કેસ જીતવો હવે નિશ્ચિત છે, પણ એક જ દિવસ પૂર્વે તેને ગંધ આવી ગઈ કે દાળમાં કંઈક કાળું છે. તે પેલા વાણિયા દંપતી પાસે ગયો. વાતચીતથી જાણવા મળ્યું કે ફરિયાદી પોતે જ ભય તથા લોભવશ બદલાઈ ગયો છે. ઓહ, માટી પગા માનવી તો જુઓ! પોતાના ઉપર બળાત્કાર કરી જીવનને ધૂળધાણી કરી નાખનાર રાક્ષસોને જ હવે લોભ લાલચમાં નિર્દોષ તરીકે છોડાવવા તૈયાર થઈ ગયા હતા. ફોજદારે પણ સમય ઓળખ્યો. રિવોલ્વર ખેંચીને ધમકાવ્યા, જો જરાય અવળી જુબાની આપી તો પેલા તો બદલો લેતા લેશે, પણ હું આ ભરેલી રિવોલ્વરે કોર્ટમાં હાજર હોઈશ. હું તને જતો નહીં કરું. નીચ, તને શરમ નથી આવતી? તારા કેસને જીતાડવા હું જાનના જોખમે કામ કરી રહ્યો છું. ગુંડા તત્વો મારું ખૂન કરવા ફરે છે અને તું અણીના સમયે ફસકી જાય છે. ફોજદારની ધમકીની અસર થઈ. બીજા દિવસે કડક મિજાજમાં કરડાકી ભરી આંખે ફોજદાર વાણિયાને તથા તેની પત્નીને જોતો રહ્યો અને તે બંને
જે ખરી ઘટના બની હતી તે કહી તથા આરોપીઓને ચોક્કસ ઓળખી બતાવ્યા. પેલા કપટલીલામાં નિપુણ વકીલના હાથ હેઠા પડ્યા. આરોપીઓને 7 વર્ષની જેલ થઈ. આ આખા કિસ્સામાં ફોજદારની દ્રઢતા જ વિજયનું મુખ્ય કારણ છે. વકીલની અનૈતિક ચળવળ ખરેખર તો વકીલાતના વ્યવસાય ઉપર કલંક સમાન છે. કાયદાના મુદ્દા પર દલીલો કરીને પોતાના અસીલના હિતમાં કામ કરવું તે બરાબર છે, પણ કાયદો સમજાવનાર પોતે જ કાયદાને એક બાજુ મૂકીને ભયંકર અનૈતિક રમતો રમીને કેસ જીતવાનો પ્રયત્ન કરે તેને વકીલાત કહેવા કરતાં ગુંડાગીરી કહેવી વધુ ઉચિત છે. વળી વકીલ પોતાના અસીલના હિત સાથે બંધાયેલો છે તે વાત સાચી હોવા છતાં પણ તેની જવાબદારી અસીલની સાથે સાથે સમાજ પ્રત્યે પણ છે. સમાજદ્રોહ કરીને ન્યાયના સિંહાસનને ઉથલાવીને કોઈ પોતાની બુદ્ધિશક્તિનો ઉપયોગ માત્ર પોતાના અસીલને જીતાડવા કરે તો એને આદર્શ વકીલ ન કહેવાય. ભયંકર આતતાઈઓનો ખોટો બચાવ ખોટી રીતે કરીને માત્ર સફળતા મેળવનાર વકીલને વૈદ્ય, વકીલ ને વેશ્યાવાળી ઉક્તિમાં વેશ્યાની સાથે બેસાડ્યો છે. વેશ્યાના શરીરને કોઈ પણ વ્યક્તિ ખરીદી શકે છે, કારણ કે તે આદર્શ વિના વેચાઉ ચીજ છે. વકીલ પણ જો કોઈ જે આદર્શ વિના પોતાની બુદ્ધિને વેચવા પાટિયું લગાડીને બજારમાં બેઠો હોય તો તેને વેશ્યા સાથે બેસાડવો અનુચિત નથી. ફરી કહું છું કે તમે કોઈ પણ ધંધો કરતા હો, પણ તમારો ધંધો સમાજદ્રોહી ન હોવો જોઈએ. રાષ્ટ્રદ્રોહ કે માનવતાનો દ્રોહ તો તમે નથી કરી રહ્યા ને? મારો દ્રઢ વિશ્વાસ છે કે સમાજદ્રોહ, રાષ્ટ્રદ્રોહ તથા માનવતાનો દ્રોહ કર્યા વિના પણ વકીલાત કરી શકાય છે, ધંધો કરી શકાય છે. એટલું જ નહીં, પ્રત્યેક ધંધામાં સમાજદ્રોહને અટકાવવાના પણ તત્વો નિહિત હોય છે. જો તેના તરફ ધ્યાન આપવામાં આવે તથા તેને પોષવામાં આવે તથા વ્યક્તિ માત્ર પોતાના ધંધાની સાથે આદર્શોની સભાનતા કેળવે તો અન્ય રીતે થતા સમાજદ્રોહને અટકાવવામાં તે સહાયક બને છે. તેમાં પણ વકીલાત તો ન્યાયના દીપકને જલતો રાખવા માટે જ હોવી ઘટે. ન્યાયના દીપને બુઝાવીને અન્યાયનો અંધકાર ફેલાવનારી વકીલાત શું ભયંકર સમાજદ્રોહ નથી? મેં એવા પણ વકીલો જોયા છે જે માત્ર ન્યાયનો જ પક્ષ લઈને વકીલાત કરતા હોય છે. હજારોની લાલચ આપવા છતાં પણ અન્યાયના પક્ષે વકીલાત કરવા તૈયાર નથી થતા. ગુનેગારનો પક્ષ લઈને વકીલાત કરવામાં પણ ગુનાની સ્વીકૃતિ સાથે કાયદાની દ્રષ્ટિએ જે લાભો મળવા જોઈએ તે અપાવે તથા કાયદાની ટેકનિકની સૂક્ષ્મ આંટી ઘોંટીઓના લાભ પોતાના અસીલને અપાવે તે ખોટું નથી. આદર્શહીન વ્યાપારી, આદર્શહીન રાજનેતા તથા આદર્શહીન ઓફિસર વહેલા મોડા ભ્રષ્ટાચારી બની જતા હોય છે. તેમ આદર્શહીન વકીલ તો માત્ર ભ્રષ્ટાચારી જ નથી થતો, તે તો ભ્રષ્ટાચારનો રક્ષક પણ થતો હોય છે. અસંખ્ય ભ્રષ્ટાચારીઓને છોડાવીને શુદ્ધ ચારિત્રનું સર્ટિફિકેટ અપાવવામાં તેની બુદ્ધિ કાર્યરત રહેતી હોય છે. પરિણામે સમાજમાં ભ્રષ્ટાચાર નિર્ભય થવા લાગે છે. સદાચારને ભય ઘેરી વળે છે. આવું ભયંકર વાતાવરણ સર્જવામાં જેની વ્યવસ્થિત બુદ્ધિ જીવનભર કામે લાગેલી રહેતી હોય તેને શું કહેવું? તે ધંધાને કયો દરજ્જો આપવો? કદાચ આટલા જ માટે વકીલને વેશ્યા સાથે એક આસને બેસાડ્યો છે. ઘણા વર્ષો પહેલાની વાત છે. એક અત્યંત તેજસ્વી પ્રતિભાવાળા વકીલની ધાક વાગે. ભલભલા ન્યાયાધીશોની આગળ જ્યારે તેમનો તર્ક પ્રવાહ અવિરત વહેવા લાગે ત્યારે કોર્ટમાં જાણે સિંહનાદ થતો હોય તેમ લાગે. પ્રતિપક્ષની દલીલોને તેઓ તણખલાની માફક તોડીને ફેંકતા જાય અને કાયદાનું અર્થઘટન એવી સૂક્ષ્મતા તથા સચોટતાથી કરતા કે અંતે ન્યાયાધીશે તેમના પક્ષ તરફ ઝૂકવું જ પડે. આવા આ વકીલ પાસે છૂટાછેડાનો એક કેસ આવ્યો ત્યારે છૂટાછેડા બહુ જ કઠિનાઈથી ખાસ પરિસ્થિતિમાં જ મળતા. પોતે નાગર બ્રાહ્મણ તથા કેસ પણ નાગર બ્રાહ્મણનો. પતિ પત્નીથી છૂટો થવા માંગે. કોર્ટ તેને સ્વીકૃતિ ના આપે. હારી થાકીને તે આ પ્રસિદ્ધ વકીલ પાસે કેસ લાવ્યો. પેલા વકીલે રૂઆબથી કહ્યું કે આમાં શું, હું તમને જરૂર છૂટાછેડા અપાવીશ, માત્ર તમારે ફીની આટલી રકમ ચૂકવવી પડશે. પતિ તૈયાર થયો.
કેસ ચાલ્યો. વકીલની પ્રબળ દલીલોને કારણે પેલા પતિ કેસ જીતી ગયા. તેમને છૂટાછેડા મળી ગયા. તેમના તથા વકીલના આનંદનો પાર ન હતો. વિજયના આનંદની તુલના બીજા કોઈ આનંદથી ના થઈ શકે. કોર્ટમાંથી આવીને આંતરિક આનંદ લહરીઓની સાથે પોતે પણ હિંડોળા ઉપર લહેરાઈ રહ્યા છે. વકીલના પત્ની પણ પતિના વિજયમાં હંમેશા સહભાગી થતા આવ્યા છે. વગર કહે તેમને ખબર પડી જાય છે કે આજે તેઓ જીતીને આવ્યા છે કે હારીને આવ્યા છે. આનંદની કિલકારીઓ થઈ રહી છે. માણસ ઘણીવાર જે આનંદના પગ નીચે કોઈ ધ્રુસકા લઈ રહ્યું હોય છે તેવા આનંદમાં તરબોળ થઈ જતો હોય છે. અતિશય તમોગુણને કારણે તેને તે ધ્રુસકા સંભળાતા નથી, અથવા સંભળાય છે તો તેમાં રુદનની જગ્યાએ તેને મનોરંજક સંગતનો ભાસ થાય છે. જીવન જ્યાં સુધી આવા આનંદોથી ઘેરાયેલું રહે છે ત્યાં સુધી વ્યક્તિથી માનવતા અબડાતી હોય છે. માનવતા તો તેને જ સ્પર્શે છે જે અજાણતા પણ કોઈની બરબાદીમાં નિમિત્ત ન થઈ જવાય તેની કાળજી રાખે છે. સ્વનિષ્ઠ જીવન સ્વાર્થી બનાવે છે. પછી આવું સ્વત્વ ધાર્મિક હોય કે આધ્યાત્મિક હોય, અંતે તો એ માત્ર પોતાના માટે જ જીવનારો જીવ થશે. પરનિષ્ઠ જીવન વ્યક્તિને પરમાર્થી બનાવે છે. મારું શું થશે તેની ચિંતા કરવા કરતા આ બધાનું શું થશે તેની ચિંતા કરનાર પરનિષ્ઠાથી યુક્ત છે. જો હું અશાંત રહેતો હોઉં પણ બાકીના સેંકડોની શાંતિમાં નિમિત્ત બનતો હોઉં તો એ અશાંતિ જ મારા માટે વરેણ્ય છે. બાકીના બધાનું જે થવાનું હોય તે થાય, પણ મારી શાંતિમાં ભંગ ન થવો જોઈએ. આવી દ્રષ્ટિથી ગુફામાં ભરાઈ રહેનાર યોગી કરતાં લોકહિત માટે બસમાં ધક્કા ખાનારા, તાપ ટાઢ વરસાદમાં ભટકનારા વધુ મહાન છે. સુખ પ્રાપ્તિને જ જીવનનું ધ્યેય બનાવવામાં આવે તો માણસ માત્ર સ્વાર્થી જ થઈ જાય. એટલું જ નહીં, કદાચ તે વધુ દુઃખનો સ્વીકાર કરીને પણ બીજાના દુઃખને ઓછા કરવાના ધ્યેયથી જે જીવન જીવે છે તે કદાચ પોતે ભલે સુખી ન થાય પણ ઘણાને સુખ પહોંચાડી શકશે. જો કે આવી વ્યક્તિ દુઃખને દુઃખ માનતી જ નથી હોતી. આનંદની પણ આ જ સ્થિતિ છે. બીજાને આનંદિત કરવા કે રાખવા જે પોતે પોતાના આનંદનો પણ ત્યાગ કરે છે તે જીવન ન્યોછાવર કરે છે. પેલા વકીલનો આનંદ કોઈના જીવન ધ્વંસના ઢગલા ઉપર થઈ રહ્યો હતો. એવામાં કરુણા, આક્રોશ, હતાશા, વિષાદ તથા પ્રતિશોધની તીવ્ર રેખાઓવાળો વૃદ્ધ ડોસીનો ચહેરો વકીલ સામે આવીને ઊભો રહ્યો. આનંદ મગ્ન વકીલ ક્ષણ બે ક્ષણ તે સ્તબ્ધ સમસમી રહેલા ચહેરાને જોઈ રહ્યા. પછી કંઈક વિવેકથી બોલ્યા, કેમ માજી, કેમ આવ્યા છો? કોનું કામ છે? ડોસીના મુખમાંથી ધખધખતો જ્વાળામુખી ફાટી નીકળ્યો. લાય લાય કરતો લાવારસ વાણી પ્રવાહ રૂપે વહેવા લાગ્યો. કોનું કામ પૂછો છો? મારે એનું કામ છે જે બુદ્ધિના અજીર્ણથી છકી જઈને લોકોના ઘર ભાંગવાનું કામ કરે છે. મારી દીકરીનું ઘર ભાંગનાર હું તને આટલું જ પૂછવા આવી છું કે તારી 25 વર્ષની નિર્દોષ કન્યાનું કોઈએ ઘર ભાંગ્યું હોત તો તને શું થાત? એ રૂપ ઘેલી વ્યક્તિના મોહને પૂર્ણ કરવા તે મારી પુત્રીની ચૂડીઓ નંદવી નાખી. શું પરમેશ્વરે આટલા માટે તને આટલી બુદ્ધિ આપી છે? હવે આ દીકરીનું જીવન કેવી રીતે પૂરું થશે? ડોસીના હૃદયમાંથી ભાલાની અણી જેવી તીખી વાણી નીકળીને વકીલના હૃદયને આરપાર વિંધી રહી હતી. કોર્ટમાં ધડાકા કરનાર વકીલ અત્યારે અવાક બની ગયો હતો. ડોસીના પુણ્ય પ્રકોપે તેનું મોઢું સીવી લીધું હતું. ધિક્કાર છે આવી બુદ્ધિને જે લોકોના ઘર ભાંગ્યા કરે. આટલું બોલીને ડોસી સડસડાટ ચાલી ગઈ. ડોસી તો ગઈ પણ પેલા વકીલને પાયામાંથી હચમચાવી ગઈ. આખી રાત વકીલને ઊંઘ ન આવી. તેની અંદરનો દીવો સતેજ થઈ ચૂક્યો હતો. તેને પોતાના ઉપર, પોતાની બુદ્ધિ ઉપર તિરસ્કાર છૂટ્યો. ખરેખર હું મહાપાપી છું. પોતાના સ્વાર્થ માટે મેં કેટલા જીવન ધમરોળ્યા હશે. પશ્ચાતાપના અજંપામાં પરોઢિયું થયું ને એક દ્રઢ નિર્ણય ઉપર આવી ગયો. સવાર થતાં જ સ્વસ્થતાથી ચા પાણી કરી પત્નીને બોલાવી.
ગંભીરતાથી કહ્યું, આજ સુધી મેં તને જાત જાતની સાડીઓ, દાગીના તથા મનગમતી વસ્તુઓ લાવી આપી છે. તારી કોઈ ઈચ્છા અધૂરી નથી રહેવા દીધી. પણ હવે આજથી જ મારા જીવનમાં પરિવર્તન થયું છે. દિવસમાં 3 સાડીઓ બદલનાર તારે હવે નિર્ણય કરવાનો છે કે આગળ ઉપર તારે મારી સાથે રહેવું છે કે તારા પૈસાદાર પિતાને ત્યાં જવું છે. જો મારી સાથે રહેવું હોય તો આ રેશમી સાડીઓની જગ્યાએ જાડી ખાદીની સાડી પહેરવી પડશે. ઘરનું બધું કામ હાથે જ કરવું પડશે. ઓછામાં ઓછા ખર્ચે જીવન જીવવું પડશે. આ બંગલો, આ રાજ રચીલું, આ વકીલાત, આ આવક, આ બધું જ છોડીને હું સાધુ થવા માંગુ છું. એવો સાધુ નહીં કે જે માલપુડા ખાવા જ સાધુ થયો હોય. હું તો સફેદ વસ્ત્રમાં ગૃહસ્થાશ્રમમાં રહીને એવો સાધુ થવા માંગુ છું કે જે જીવનમાં કરેલી ભૂલો બદલ પ્રાયશ્ચિત કરે. હજારોને દુઃખી કરનાર હવે હજારોને સુખી કરે. હજારોને ધંધો રોજી તથા જીવન મળે એ માટે સાધુ થવા માંગુ છું. બોલ, તારે મને સાથ આપવો છે? જો તારું મન ના માનતું હોય તો તું ખુશીથી તારા પિતાશ્રીને ત્યાં જઈને મોજશોખ ભર્યું જીવન ચાલુ રાખી શકે છે. વકીલની પત્ની પરિસ્થિતિને ઓળખી ગઈ. આમ તો બંને અભિજાત હતા, સમજુ તથા વિચારવાન હતા. જીવનના પ્રવાહમાં એક એવી વસ્તુ છે કે સારા સારા માણસો પણ પ્રવાહમાં તણાતા હોય છે. પ્રવાહના સાતત્યને કારણે તથા સર્વત્ર પોતાની જ પરિસ્થિતિના દર્શન થતા હોવાને કારણે તણાવવાની પ્રક્રિયાને ગતિ યા પ્રગતિ સમજવામાં આવતી હોય છે. અભિજાત જીવને કોઈ સમયસરની ટકોર મળી જાય તો તરત જ સભાન થઈ પ્રગતિ અને પતનનો ભેદ પારખી જાય છે. તેને તરત જ સમજાય છે કે અત્યાર સુધી પ્રગતિ નહીં પણ પતન જ થયું છે. આ જીવ શક્તિશાળી થઈને ઉર્ધ્વગામી ના થઈ શક્યો, પણ તે જ શક્તિના જોરે અધોગામી થતો રહ્યો છે. અભિજાતમાં અને સામાન્ય માણસમાં આ જ ભેદ હોય છે. સામાન્ય માણસને ધોકા મારીને પણ અધોગતિથી કોઈ રોકી ન શકે, જ્યારે અભિજાતને એક ટકોરો બસ છે. પેલા વકીલને પેલા માજીએ ટકોરો દીધો. વકીલ જાગ્યો અને અધોગતિથી ભાગ્યો. તેની રૂપાળી તથા શોખીન પત્ની પણ પતિ સાથે નવું જીવન જીવવા તૈયાર થઈ. વકીલાત છોડવાના સમાચારે કોર્ટ જગતમાં ખળભળાટ મચાવી દીધો. નિષ્ફળ વ્યક્તિ પદત્યાગ કરે તે સહજ પ્રક્રિયા ગણાય, પણ સફળતાના શિખરે ડંકા વગાડનાર અકારણ ઓચિંતાનો ત્યાગ કરે તો તે શ્રીરામના વનવાસ જેવી ઘટના ગણાય. ઘણા હિતેચ્છુઓએ વકીલાત ન છોડવા સમજાવ્યા, પણ દ્રઢતા એટલે દ્રઢતા. બંગલામાં મહાલનાર પતિ પત્ની બંને ગૌચરના બાવળ નીચે જઈને બેઠા. આશ્રમ કર્યો. વિવિધલક્ષી ગરીબોના હિતની પ્રવૃત્તિઓ શરૂ કરી. સેંકડો નહીં, હજારોના જીવન આર્થિક, સાંસ્કારિક તથા શૈક્ષણિક રીતે કૃતકૃત્ય થયા. વકીલાતની સફળતાનો ડંકો વગાડનાર સેવામાં પણ એવો જ ડંકો વગાડતો થયો. પ્રતિભા એટલે કે શક્તિ એની એ જ છે. દિશા બદલવાથી પરિણામ કેટલા જુદા આવે છે તે આ પ્રસંગથી સમજી શકાય છે. ભારતની સ્વાધીનતામાં સૌથી વિશેષ બલિદાન વકીલોએ આપ્યું છે એમ કહીએ તો તે યોગ્ય જ ગણાશે. ખાસ કરીને ઇંગ્લેન્ડમાં ભણેલા બેરિસ્ટરોએ સ્વાતંત્ર્યનો શંખનાદ સૌથી વધારે જોરથી ફૂંક્યો. જે પ્રતિભા વકીલાતના ધંધામાં માલેતુજાર થઈ શકતી હતી, તે જ પ્રતિભા દાસત્વની શૃંખલાઓ કાપવામાં કામે લાગી ગઈ. મહાત્મા ગાંધીજીથી માંડીને અનેકાનેક મોટા મોટા નેતાઓ વકીલ જ હતા. અંગ્રેજો કાયદાના કાયલ હતા, એટલે કાયદાની દ્રષ્ટિએ તેમની સામે જજુમવામાં સફળતાની ઉજળી તકો મળતી રહી. ભારતીય સ્વાધીનતામાં વકીલોનું સૌથી વધુ મહત્વપૂર્ણ સ્થાન રહ્યું છે. સ્વાધીનતા પછી પણ ઘણા એવા ગંભીર કેસોમાં જેમાં નાગરિક હકો બાબત સરકારની દાનતની સાથે વ્યવહાર પણ શંકાસ્પદ થવા લાગ્યો તથા રાજકારણની કુઅપેક્ષાઓથી ન્યાયતંત્ર તેજોહીન થઈ જાય તેવી સ્થિતિ સર્જાવા પામી હતી, ત્યારે પણ કેટલાક નિર્ભય તથા બાહોશ વકીલોએ આ દેશ તથા પ્રજાની અણમોલ સેવા કરી હતી.
વ્યક્તિગત લાભના ઘી કેળા જ જેમના જીવનનું મુખ્ય ધ્યેય છે, એવા માનસિંહોથી આ દેશ ઉભરાઈ રહ્યો છે. તેને પરિણામે તો તે અત્યાચાર તથા દમનનો શિકાર બનતો રહ્યો છે. ઘણા દોઢ ડાયા લોકો આજે પણ માનસિંહ રીતિનીતિને ડહાપણ ભર્યું જીવન માને છે. આવા માનસિંહી મનોવૃત્તિવાળા સમાજમાં પણ કોઈ રાણો પ્રતાપ ચમકી ઉઠતો દેખાય છે. ઘાસની રોટલી ખાઈને પણ તે ઉચ્ચ આદર્શોને પામ્યા કરતો રહ્યો છે. વકીલાત તથા ન્યાયતંત્રના ક્ષેત્રમાં પણ આવા પ્રતાપો શુક્રના તારાની માફક ચમકતા જોવા મળે છે. એ ઠીક છે કે એમનો મહાપ્રકાશ જ્યાં ન્યાયપ્રિય વ્યક્તિઓને સાંત્વના આપે છે, ત્યાં અન્યાયના સોગઠા રમાડનાર રાજકારણીઓની નિસ્તેજ ગોવડી આંખોને આંધળી બનાવે છે. આવા શુક્રના તારા ભલે ક્ષણવાર ચમક્યા હોય, ભલે તેને ક્ષણવાર પછી પાપનો અધિપતિ રાહુ ગ્રસી ગયો હોય, તો પણ તેમનો ઇતિહાસ તથા પરિણામો ન્યાયતંત્રમાં અમર બની જતા હોય છે. ન્યાય પ્રત્યેની ક્ષીણ થઈ ગયેલી આશાઓને પુનર્જીવન મળતું હોય છે. જેના એકના નિર્ણયથી હજારો અનિષ્ટોને નાબૂદ કરી શકાય તેમ હોય છે, તથા તેના જ નિર્ણયથી હજારો અનિષ્ટોને પ્રોત્સાહન મળતું હોય છે. આવા નિર્ણયોનો અધિકારી માટી પગો ન હોય તો એકમાત્ર ન્યાયાલયોથી પણ પ્રજાને અત્યાચારોમાંથી બચાવી શકાય છે. બધા સડા ચાલી શકે, નભી શકે, પણ ન્યાયતંત્રનો સડો તો કેન્સર કહેવાય. એને ઓછો ગણવો એ આત્મહત્યા બરાબરની પ્રવૃત્તિ કહેવાય. બધા વકીલો સફળતાના શિખરે પહોંચી શકતા નથી. મોટાભાગના તો તળેટીમાં જ રહી જતા હોય છે. એવું કહેવાય છે કે વકીલાતમાં નિષ્ફળ ગયેલા લોકો ન્યાયાધીશ થવા તરફ ધ્યાન આપતા હોય છે. વકીલ તથા ન્યાયાધીશની આવકમાં કલ્પી ના શકાય તેટલો તફાવત હોય છે. બાંધ્યા પગારની ભારે દબાણવાળી નોકરી કરવા કરતાં મુક્ત તથા અલિખિત આવકની વકીલાત કરવી વધુ આકર્ષક લાગે તે સ્વાભાવિક છે. સફળ વકીલાતની વરમાળા પહેરવા માટે એક તો જન્મજાત પ્રતિભા જોઈએ. પ્રત્યુત્પન્નમતિ વિના ગમે તેટલા હથિયારો સજીને આપ્યા હોય તો પણ સફળતા ના મળે. પ્રત્યુત્પન્નમતિ એટલે પરિસ્થિતિ પ્રમાણે તત્કાળ નિર્ણય લેવાની શક્તિ. આ શક્તિ બધામાં નથી હોતી. જીવનના પ્રત્યેક ક્ષેત્રની આ દુર્બળતા છે જ, પણ વકીલાતના ક્ષેત્રની તો આ સૌથી મોટી દુર્બળતા છે. બાદશાહે બિરબલને પૂછ્યું, સૌથી મોટું હથિયાર કયું? તરત જ જવાબ મળ્યો, જે તરત જ હાથમાં આવે તે મોટું હથિયાર. એમ કોર્ટમાં પણ જે તત્કાળ પરિસ્થિતિનો સામનો કરી શકે તથા પરિસ્થિતિને પોતાના તરફ વાળી શકે તે વકીલ સફળતાનો તાજ પહેરી શકે. જે ગૂંચવાયા કરે, થોથરાતી જીભે જે અસ્પષ્ટ તથા પ્રભાવહીન વાણી ઉચ્ચારે, જેના વ્યક્તિત્વમાં પ્રભાવ ના હોય, જેની દલીલોમાં દ્રઢતા ના હોય, એ શું વકીલાત કરવાનો હતો? જન્મજાત પ્રતિભાની સાથે પોતાના ક્ષેત્રનું વિશાળ વાંચન, જુદા જુદા કાયદાના ગ્રંથો તથા જજમેન્ટોનું તલસ્પર્શી અધ્યયન, અર્થઘટન કરવાની ક્ષમતા, સ્મરણ શક્તિ તથા પ્રયોજકતાના ગુણો વકીલમાં અનિવાર્ય છે. પ્રતિપક્ષીની દુર્બળ કડી તથા સબળ કડી બંનેનું ભાન તેને હોવું જરૂરી છે. એક વકીલ એકી સાથે 10-20 કેસો રાખતો હોય છે. કદાચ એથી વધુ કેસો પણ રખાતા હોય છે. જે કેસની આજે મુદત હોય તે કેસની રજે રજ માહિતી તેણે મેળવવાની હોય છે. કેસનો ચાલી ગયેલો ભાગ તથા હવે ચાલવાનો ભાગ સમજવાનો હોય છે. જેમ પ્રોફેસર રાત્રે તૈયારી કરીને પછી કોલેજમાં પિરિયડ લેતા હોય છે, તેમ વકીલને પણ પર્યાપ્ત તૈયારી કરીને જ કેસની દલીલોમાં કે ઉલટ તપાસમાં ઝંપલાવવાનું હોય છે. હવાડાને ભરવા માટે જેમ કૂવાનું તળ ભરેલું હોવું અનિવાર્ય છે, તેમ બાહ્ય પ્રક્રિયાને હેતુલક્ષી તથા સફળ બનાવવા માટે અંતર્જ્ઞાન છલોછલ ભરાયેલું હોવું જરૂરી છે. ન્યાયાધીશની સ્થિતિ તો આથી પણ વિકટ હોય છે. ચાલનાર કેસને જો પ્રથમથી જ ના સમજી શક્યા હોય તો વકીલના સાચા ખોટા પ્રવાહોમાં તેને તણાવવું પડશે. આજકાલ જેમ અબુધ મંત્રીઓ તેમના સચિવોના દોર્યા દોરવાતા હોય છે, દોરવાવું પડતું હોય છે, કારણ કે વસ્તુ સ્થિતિને સમજવા જેટલું જ્ઞાન કે અનુભવ તેમને લેવાનો બાકી રહ્યો હોય છે.
ન્યાયાધીશ પણ એ ચતુર ચબરાક પ્રતિદ્વંદીઓ વચ્ચે જો વિશેષ પ્રતિભાનો સ્વામી ના હોય તો વકીલ આગળ વામન બની જતો હોય છે. ઘણીવાર આવી વામનતાને ઢાંકવા તથા કાલ્પનિક અહમને પોષવા તે અનર્થકારી નિર્ણયો કરી બેસતો હોય છે. આવા પ્રત્યેક નિર્ણયથી તે વધુ ને વધુ હાસ્યાસ્પદ રીતે પોતાને ઠીંગુજી બનાવતો હોય છે. ન્યાયાધીશ તથા વકીલો એમ બંને પક્ષે પ્રચુર શ્રમ તથા ચિંતન મનનની જરૂરિયાત હોય છે. એ પછી પણ જ્યારે કેસ ન ચાલે ત્યારે પૂરી તૈયારીપૂર્વક પરીક્ષા આપતા વિદ્યાર્થીને પરીક્ષા મુલતવી રાખવાથી જે કષ્ટ થાય તે કષ્ટ થતું હોવું જોઈએ. વારંવાર મુદતો પાડવી કે પડાવવી ન્યાયની શુદ્ધતામાં બાધક જ બને છે. ન્યાય જેટલો ત્વરિત હોય તેટલો એ ઓછામાં ઓછો ગૂંચવાયેલો હોય એવી સંભાવના છે. અતિશય વિલંબથી ન્યાયની ઘણી બાબતો ગૂંચવાતી જતી હોય છે. એટલે બંને પક્ષોના વકીલો તથા ન્યાયાધીશોએ મળીને અકારણ યા ઓછા કારણસર મુદતો પાડવાનું બંધ કરવું જોઈએ. વકીલોની જ ચર્ચા ચાલે છે એટલે વિષયાંતર કરીને પણ આ વિષય સાથે સંબંધિત ચર્ચા કરવી ઠીક લાગે છે. કાયદાની સ્થાપના બાબત 3 મુખ્ય અંગો છે. 1. કાયદો, 2. તેનું અર્થઘટન અને 3. કાયદા સ્થાપક કર્મચારી. બીજો નંબર ન્યાયાધીશોનો તથા ત્રીજો પોલીસ વગેરે કર્મચારીઓનો છે, જે કાયદાને અમલી રૂપ આપવાનું કામ કરતા હોય છે. આ બંને તત્વોની ચર્ચા પણ કરવા જેવી હોવા છતાં તેને ટાળીને પ્રથમ અંગ જેને આપણે પુસ્તકનો કાયદો કહીએ છીએ તેની જ થોડી ચર્ચા કરવાની છે. કાયદો એટલે કે વિધિ બહુ જ સંતુલિત મસ્તિષ્ક દ્વારા પૂરી સભાનતાથી ઘડાયેલો હોવો જોઈએ. એક પક્ષીય, એક વર્ગીય યા અસ્તવ્યસ્ત ભાવોથી એ પ્રદૂષિત ના હોવો જોઈએ. આપણે ત્યાં એવા કેટલાક કાયદા થયા છે જે મુખ્યતઃ એક પક્ષીય છે. દાખલા તરીકે ભાડા માટેનો કાયદો. ભાડુઆતોના રક્ષણ માટે આ કાયદો ઘડાયેલો છે, પણ તેમાં મકાન માલિકના પક્ષની પૂરી દરકાર કરાઈ નથી જણાતી. એકવાર કોઈને મકાન ભાડે આપ્યું એટલે એ કાયમને માટે તમારા હાથમાંથી ગયું એવી સ્થિતિ થઈ છે. નથી તો પૂરતું ભાડું વધારી શકાતું કે નથી તેને ખાલી કરાવી શકાતું. ચાલુ ભાડું પણ આપે તો મહેરબાની, ના આપે તો વર્ષો સુધી કોર્ટમાં લડીને ભાડું મેળવવાનો હક મેળવી શકો તો ગનીમત. આ રીતે ભાડુઆતના હક્કો તરફ જેટલું ધ્યાન અપાયું તેટલું માલિકોના હક્કો તરફ ન અપાયું. આમ કરવાથી ભાડુઆતોને લાભ થયો હોય તેમ ન સમજી લેતા. જેમના લાભ માટે અન્યાયી નિયમો બનાવ્યા હોય છે, અંતે એ અન્યાયી વ્યવસ્થાના માઠા પરિણામ પ્રત્યક્ષ લાભવાળા વર્ગને જ ભોગવવા પડતા હોય છે. ભાડાના આવા કાયદાના પરિણામે આ દેશ ઝૂંપડપટ્ટીઓથી ખદબદવા લાગ્યો છે. કોઈ મકાન ભાડે આપવા તૈયાર થતું નથી. મકાનો બાંધીને લોકોને ભાડે આપી વ્યક્તિ યોગ્ય ભાડું મેળવે તથા રાષ્ટ્રની મકાન આવશ્યકતા પૂરી કરવામાં સહાયક બને. પ્રજાને પર્યાપ્ત મકાનો મળી રહે તે સ્થિતિ ના રહી. લંડન કે ન્યૂયોર્કમાં તમે કાચી કલાકમાં મકાન ભાડે મેળવી શકો, કારણ કે પ્રચુર મકાનો બંધાયા છે. મકાન બાંધકામમાં મૂડી રોકાણને પ્રોત્સાહન અપાયું છે. ભાડાનો કાયદો બંને પક્ષોના હિતને ધ્યાનમાં રાખીને કર્યો છે, એટલે મકાન માલિકને પસ્તાવાનું નથી રહેતું. ખરો લાભ તો ભાડુઆતને થાય છે કે તેને ગમે ત્યારે મકાન મળી રહે છે. પૂરી સુવિધાવાળું મકાન મેળવવું તે ત્યાં રમત વાત છે, જ્યારે અહીં એક અંધારી ખોલી મેળવવી પણ દુર્લભ બની જાય છે. મોટા શહેરો જ નહીં, હવે તો નાના શહેરો પણ ઝૂંપડપટ્ટીઓથી ઉભરાવા લાગ્યા છે. આ ઝૂંપડપટ્ટીમાં સારી આવક ધરાવતા લોકો પણ રહેતા જણાયા છે. મકાનોની આટલી ભયંકર હાડમારી એક પક્ષીય કાયદાને કારણે સર્જાય છે. જો હજી પણ આમાં બીજા પક્ષને પૂરો હક તથા રક્ષણ નહીં આપવામાં આવે તો આવતા 20 વર્ષોમાં મહાનગરો ઝૂંપડપટ્ટીથી ઢંકાઈ જશે. કલકત્તાની ભયંકરતા આજે હદ વટાવી ગઈ છે, તો આગળ શું થશે તેની કલ્પના જ ધ્રુજારી ઉપજાવે છે. સરકારનો પોતાનો વર્ગ જે તેને રાજસત્તા આપવામાં સહાયક થતો હોય તેને વહાલો હોય અને બીજો વર્ગ ડવલો હોય ત્યારે વીણી વીણીને પોતાના વર્ગને લાભાન્વિત કરવા માટે
કાયદાને વળાંક આપવા તથા નવા એકપક્ષીય કાયદા ઘડવાની કુમતિ તેને જાગે. કુમતિ એટલા માટે કે ખરેખર તો તેવા એકપક્ષીય કાયદાઓ જેના લાભ માટે ઘડાયા હશે તેને જ તે પરિણામે નુકસાનકારક નીવડવાના. ખરી વસ્તુ એ છે કે કાયદા ઘડનાર, તેનું અર્થઘટન કરનાર તથા તેને અમલી રૂપ આપનાર આ ત્રણેય અંગો પૂર્વગ્રહોથી મુક્ત હોય, પક્ષાપક્ષીથી પર હોય તથા પૂરી પ્રજામાં એક જ દ્રષ્ટિ રાખતા હોય તો જ કાયદાનું રાજ્ય કલ્યાણ રાજ્ય બની શકે. કાયદો ઘડનાર, એનું અર્થઘટન કરનાર તથા તેને અમલી રૂપ આપનાર આ ત્રણેય જો બગડ્યા હોય તો કાયદાના રાજ્યની અપેક્ષા કરવી એ નરી મૂર્ખતા જ ગણાય. વકીલો જો સામાજિક ગુણવત્તાના રક્ષક થવા તૈયાર થાય તો આ દૂષણોને નાથવામાં તેઓ મોટો ફાળો આપી શકે. પોતાના અસીલ પ્રત્યેની વફાદારીની સાથે પૂરા સમાજ પ્રત્યેની વફાદારી સ્વીકારવી અતિ જરૂરી છે. બે વફાદારીઓ એકબીજાની બાધક બનતી હોય ત્યાં પ્રાથમિકતા સમાજને જ આપવાની હોય. જેમ રાષ્ટ્રપ્રેમ તથા દેશદ્રોહ બંને સાથે ના રહી શકે તેમ આતતાયી અસીલ પ્રત્યેની વફાદારી તથા ન્યાયાપેક્ષી સમાજ પ્રત્યેની નિષ્ઠા પણ સાથે ના રહી શકે. હું હૃદયથી પરમેશ્વરને પ્રાર્થના કરું કે તમે આદર્શ વકીલો બનો. તમારી પ્રતિભાથી ન્યાય તથા સમાજનું જતન થાય, ખંડન નહીં. હરિઓમ તત્સત.